ગીર સોમનાથના વેરાવળ બંદરમાંથી નશીલો પદાર્થ ઝડપાયો। અરબી સમુદ્રમાં માછીમારી બોટનો ઉપયોગ કરી અને 300 કરોડનું ડ્રગ હેરોઇન સલામત રીતે વેરાવળ બંદર પર ઉતારી દેવાયું। બોટ માલિકની જાગૃતતાને કારણે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું। ઝડપાયેલા આરોપીઓ અને સેટેલાઇટ ફોનની ઊંડી તપાસ કરી આકાઓ સુધી પોલીસ પહોંચે તો ઘણા ધડાકાની સંભાવના ચર્ચાય છે। ગુજરાતનો દરિયાકાંઠો અને અરબી સમુદ્ર ફરી પાછો આવ્યો છે ચર્ચામાં। આ જ અરબી સમુદ્રમાંથી સ્થાનિક કુબેર બોટની ઉપયોગ કરી આતંકીઓએ મુંબઈને હચમચાવ્યું હતું। ત્યારે આજે ફરી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ એવા જીતુ કુહાડાએ જણાવ્યું કે તેમની બોટનો તેમના જ ખલાસીઓ દ્વારા ઉપયોગ કરી 300 કરોડનું ડ્રગ્સ વેરાવળ બંદર પર સલામત રીતે ઉતારી પણ લીધું। અને વેરાવળ બહાર જાય પહેલા બોટ માલિક જીતુ કુહાડાની જાગૃતતાએ તેમજ યુવાનોએ કારનો પીછો કરી અને મુદ્દામાલ સાથે આરોપીઓને પણ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા। આ બનાવ સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવી છે। તો અરબી સમુદ્રમાં ડ્રગ્સની ડિલિવરી દરમિયાન દરિયામાં બોર્ડ પર ઓમાનથી અપાયું હોવાની પ્રાથમિક રીતે પોલીસને જાણવા મળી છે। આ માલ વોટ્સઅપ લોકેશન મુજબ જાણવામાં 2 વ્યક્તિઓને આપવાનો હતો તથા સાથે ઝડપાયેલા સેટેલાઇટ ફોનથી વિદેશમાં વાત થયાનું પોલીસે જણાવ્યું છે। જો આમાં ઊંડી તપાસ કરાય તો મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે। આ બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને આગેવાન એવા જીતુ કુહાડાના નાના ભાઈ માછીમારી બોટનું સંચાલન સંભાળતા હોય ત્યારે પોતાની બોટમાં રહેતા ખલાસીઓની શંકાસ્પદ હિલચાલની વિગત તેમણે મોટાભાઈ જીતુભાઈ કુહાડાને આપેલ, જેથી જીતુભાઈએ એ બોટના ખલાસીઓ અને બોટ પર નજર રાખવા 2 યુવાનોને સૂચના આપી હતી। તેના પર બોટ માલિકની વોચ રખાયેલ હતી ત્યારે એક કાર બોટ પાસે આવી છે, તેમાંથી કોઈ કોથળો બોટમાંથી કારમાં મૂકી દેવાય છે। ત્યારે આ બનાવની જાણ બોટ માલિક સહિત વોચમાં રહેલા યુવાનોને થતાં તાલાલા રોડ પર આવેલા આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ કાર યુવાનોએ આંતરી હતી અને તેમાં કોથળામાં શું છે તે પૂછપરછ કરતા તેઓ પોતે અજાણ હોવાનું જણાવતા હતા। યુવાનોએ સફેદ પાવડર જેવા થેલામાં પેકેટ જોતા તુરંત જ સાથેના સેટેલાઇટ ફોનની માહિતી બોટના માલિક જીતુ કુહાડાને આપી બાદ બનાવની જાણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને પૂરી વિગત સાથે કરતા એસપીએ વિવિધ બ્રાન્ચોના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા। 1 કિલોના 50 પેકેટ કુલ ડ્રગ્સ મળી આવ્યું હતું, સાથે એક સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતાં એ પણ તુરંત જ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। આ બનાવમાં હાલ પોલીસ આ ઘટના સાથે સંડોવાયેલા 9 જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે। આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરી છે। વેરાવળના દરિયાઈ માર્ગેથી હેરાફેરી થનાર 50 કિલો હેરોઇન ડ્રગ્સનો 300 કરોડની કિંમતનો જથ્થો પકડી ગીર સોમનાથ પોલીસને વેરાવળ બંદરના નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારી ઉપર શંકા જતા તેમના પર વોચ ગોઠવી રંગે હાથ નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। માછીમારોની જાગૃતતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી 50 કિલો જેટલું હેરોઇન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 250 થી 350 કરોડ જેટલી થવા જાય છે, તે ઝડપી પાડવામાં આવ્યું હતું। બનાવ અંગે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનું કહેવું છે કે પોલીસને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને વોચ ગોઠવીને કન્સાઇનમેન્ટ રિસીવ કરનાર અને દરિયા માર્ગે કન્સાઇનમેન્ટ લઈ આવનાર તમામને રંગે હાથ ઝડપ્યા હતા। કન્સાઇનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી નશીલો પદાર્થ લઈને આવ્યા હોવાનું તેઓ પોલીસને કબૂલાત આપી હતી। બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે। કોની આ બોટ છે અને શું પૂરો મામલો છે? આ બોટ અમારી જ છે અને અમને તંડેલ ઉપર શંકા હતી કે ભાઈ આ યુપી બિહારનો છે ને કે 2 નંબરની ધંધાની માહિતી મળી હતી। આપણે શંકાના આધારે અમે માણસ રાખ્યો હતો એની પછવાડી કે જ્યારે બોટ ફિશિંગમાં આવે ત્યારે એની વોચ રાખજો, એટલે વોચ રાખી એટલે રાત્રે 9:30 એક ગાડી બહારની આવી GJ3 વાળી, અહીંયા બોટ આગળ પાર્કિંગ કરી સાઈડમાં અને 2 ખલાસી ઉપર ઉતર્યા, એ ચેક કરીને પાછા ગયા અને એક પાર્સલ ગાડીમાં મૂક્યું અને માણસ આપણો જોતો હતો છોકરો। હવે એની ગાડી પાસે રોકવા જાય તો ગાડી નીકળી ગઈ અને સ્પીડમાં નીકળે એની પછવાડી બાઇક નીકળી અને બીજા છોકરાને બોલાવ્યો, એટલે એ અહીંથી બંદરથી નરિયાગોડીથી 2 કિલોમીટર દૂર જે આઈડી ચૌહાણ સ્કૂલ છે સોમનાથ તોકીસ પાસે, ત્યાં એને ગાડી સ્લો થઈને એટલે ગાડી આડી રાખીને રોકી અને પકડ્યા કે ભાઈ આમાં શું છે, તો કે અમને ખબર, અમને લોકેશન આપ્યું હતું। ત્યાર પછી એને લઈ આવ્યા એક જગ્યાએ અને પછી અમે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડિયાને જાણ કરી તો એણે એવું કીધું કે ભાઈ તમે એસપી સાહેબને મળીને વાત કરી લો। એટલે એસપી સાહેબને મેં ફોન કર્યો, હું સીધો એના ઘરે ગયો, સાહેબને કીધું કે આવું વસ્તુ છે સાહેબ, આ ખલાસી પર તંડેલ પર અમને શંકા હતી ને એને પકડ્યો તો એની ગાડીમાંથી આટલું સામાન નીકળ્યું છે, પણ અમે તંડેલને જાણ નથી કરી હજી, આ માણસોને પકડ્યા। તો એસપીએ મારી બી ટીમ મોકલી, અમે આખી ટીમને લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યા અને પછી સાહેબને મેં કીધું કે સાહેબ આના કરતાં તમે તંડેલને પકડો, તંડેલ પાસે વધારે માહિતી હશે કેમ કે એને બધું કર્યું। એટલે રાતોરાત તંડેલને અમે જમા કરાવ્યા અને પોલીસે માર્યા, એટલે એને સવારે પાછું એક પાર્સલ બતાવ્યું કે ભાઈ એક પાર્સલ બીજું છે, મને શરત એવી હતી કે પૈસા અત્યારે આપી લે પછી હું બીજું પાર્સલ આપવાનું હતું।
અને અમને જ્યારે એ ટાઈમમાં પકડવામાં આવ્યા ત્યારે એ છોકરાઓને ઓફર આપી હતી કે ભાઈ તમે મામો નામ છે મને મોબાઈલમાં તમે એને ફોન કરો તમને જોઈએ એટલા પૈસા આપશે, પણ અમારે પૈસા છોકરાએ મારી આવીને કે પૈસા કરતાં અમારે દેશવાળું છે, દેશના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને ભલે અમારી જ બોધ હતી પણ અમારી ફરજ એ હતી કે દેશના નાગરિક તરીકે પહેલું રહેવું અને ભારત દેશના નાગરિક તરીકે અમે એને પકડાયો છે. સર ટંડેલ અને ખલાસી ક્યાંના છે? ટંડેલ ખલાસી યુપી બિહારના છે બધા. રાજ્ય સરકારની NDPS પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી, મોડી રાત્રે, કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે. તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે એનો સંપર્ક કર્યો. ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે. એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી. ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા. એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ. એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ NDPSનું મટીરિયલ અમને મળી આવ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને FSLની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી. ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું. એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી, એમ 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો, ધર્મેન કશ્યપ, એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે. સાહેબ, બોટ ક્યાંની રજિસ્ટર હતી, કોણ માલિક હતું, શું? બોટના માલિક જે છે એ બોટની રજિસ્ટ્રેશન વેરાવળ જ છે. બોટના માલિક મનસુખભાઈ છે, એ પોતે હાલ બેંગ્લોર છે. અને જેને બોટ આપી હતી, આ બોટની મૂવમેન્ટ 25 દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે. સર ડ્રગ્સ ક્યાંથી આરોપીએ લીધું હતું ત્યાં મોકલવાનું? આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે, ખાસ